નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગુણોત્તર મધ્યકનો અભ્યાસ કરતા હતા, ખરું ને? હા, તો આજે આપણે ગુણોત્તર મધ્યકના અભ્યાસની અંદર ગુણોત્તર મધ્યકના લક્ષણો તેમજ તેના લાભ અને ગેરલાભ જોવાના છીએ. તો આજનો ભાગ એક સૈદ્ધાંતિક રહેશે. તો સૌપ્રથમ એક જેને કે બોર્ડ ઉપર તમારી સામે તારવેલા છે તેવા લક્ષણોનો સૌપ્રથમ અભ્યાસ કરવાના છીએ. તો અહીં લક્ષણો જોઈએ એ પહેલા છેલ્લી ગણતરીઓ જે કરેલી હતી એને એકવાર યાદ અપાવી દઈએ. તો ગુણોત્તર મધ્યકમાં તમે જોયેલું હતું કે કોઈ ચોક્કસ અવલોકનો હોય એનો તમે ગુણાકાર કરતા હતા અને અવલોકનોની સંખ્યા મુજબ એની અંદર તમે એનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કે જરૂર પડે એટલાનું મૂળ એટલે કે n નું મૂળ તૈયાર કરી અને ગણતરી કરતા હતા. બરોબર છે. હવે આગળ તો હવે આ જ ગણતરીની અંદર આપણને જોવા મળતા કોઈ ચોક્કસ લક્ષણો, અલગ તારવાલાયક બાબતો તેમજ આ રીતના ઉપયોગમાં મળતો લાભ અને ગેરલાભ આજે જોઈએ. તો અહીં લક્ષણો છે એમાં સૌપ્રથમ લખેલું છે આ રીત માટે સંકેત શું છે? g છે. એટલે કે ગુણોત્તર મધ્યકનો સંકેત g છે, જે તમે જાણો જ છો. હવે આગળ અવલોકન શૂન્ય કે ઋણ હોય તો તેનો મધ્યક શક્ય નથી અથવા તો મધ્યક મેળવી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ટેસ્ટ કરવો હોય તો કરી લો. કોઈ પણ સંખ્યા અવલોકન તરીકે શૂન્ય લઈ લો. હવે આ શૂન્યનો ગુણાકાર બીજી કોઈ પણ સંખ્યા સાથે કરો તો શું જવાબ મળે છે? શૂન્ય, 0. તો એનો મતલબ એવો કે જ્યારે પણ કોઈ એક અવલોકન તમારો 0 આવશે તો એ વખતે તમે ગુણોત્તર મધ્યક તૈયાર કરી શકવાના નથી. બરોબર છે. હવે બીજી વસ્તુ છે ઋણ. તો જો કેલ્ક્યુલેટર છે તમારી પાસે, ટેસ્ટ કરો. કોઈ પણ અવલોકન ઋણ છે એનો તમે ગુણાકાર બીજા એક અવલોકન સાથે કરો, જવાબ શું આવે છે? ઋણ જ આવે છે. બરોબર છે. હવે એનું એકવાર વર્ગમૂળ ટેસ્ટ કરો તો મળે છે, જવાબ આપશે કેલ્ક્યુલેટર, પરંતુ જો સાઈડમાં તમને એરર બતાવશે એટલે એનો મતલબ એવો કે એ ઋણ ગણતરી જે છે એનું વર્ગમૂળ સ્વરૂપ આપણે લઈ શકતા નથી અથવા તો એ યોગ્ય નથી, માન્ય નથી. એને કારણે અહીં આ એક તમને લક્ષણ જોવા મળે છે કે શૂન્ય કે ઋણ અવલોકન હોય ત્યારે ગુણોત્તર મધ્યક શક્ય નથી. અહીં ઘણા બધા પ્રશ્નો થશે, સર એક થી વધુ અવલોકન ઋણ હોય તો બેનો ગુણાકાર તો કેવો થઈ જશે? ધન થઈ જશે. બરોબર છે. પણ એની વ્યાખ્યાયિત પદ રચના જો એમાં સ્પષ્ટ વાત કરેલી છે તમારા n ધન અવલોકનો. n ધન અવલોકનો હવે તમે જાણો જ છો. n કોણ છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર ત્યાં n એ કોઈ 0 અને ઋણ સિવાયની સંખ્યાનો જ ગણ ધરાવે છે. એટલા માટે અહીં તમે શૂન્ય અને ઋણની કોઈ પણ અવલોકન રચના લઈ શકતા નથી. ચલો આગળ વધીએ છીએ. અહીં સમાંતર મધ્યક x બાર અને ગુણોત્તર મધ્યક g માટે એક નાનકડી સાંકેતિક રચના કરી છે. જો તમારો સમાંતર મધ્યક g કરતા મોટો કે g બરાબર હોઈ શકે છે, અહીં એવું કીધેલું છે. બરોબર છે. હા, તો શું કીધેલું છે? x બાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g. તો કહેવાનો મતલબ થશે કે ગુણોત્તર મધ્યક અને સમાંતર મધ્યકની અંદર સમાંતર મધ્યક હંમેશા મોટો અથવા તો ગુણોત્તર મધ્યકની બરાબર હોય છે. ખાસ યાદ રાખજો, આ ઊંધું થશે નહીં, એટલે કે ગુણોત્તર મધ્યક ક્યારેય મોટો આવશે નહીં. સારું, ચલો આગળનું લક્ષણ જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો જ x બાર અને g બંને સરખા થાય, એટલે કે સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક બંને સરખા થાય. આ તાના લક્ષણો. ચલો લક્ષણો ફટાફટ રિપીટ કરીએ. અવલોકનમાં જુઓ તો ગુણોત્તર મધ્યક તૈયાર કરો ત્યારે સંકેત શું છે? g છે. અવલોકન કેવો ન હોવો જોઈએ? શૂન્ય અને ઋણ ન હોવો જોઈએ. તેમજ સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક વચ્ચે કેવો સંબંધ છે? તો અહીં આપેલા બે લક્ષણો કામ લાગશે. એક તો સમાંતર મધ્યક હંમેશા મોટો હશે ગુણોત્તર મધ્યક કરતા અથવા તેના બરાબર હશે. પણ બરાબર ક્યારે હશે? જ્યારે અવલોકનોની કિંમત સરખી હશે. બધા અવલોકનોની કિંમત સરખી હશે ત્યારે. હવે આપણે એના લાભ તરફ જોઈએ છીએ. તો જો ચોક્કસ લાભની કિંમતો તમારી પાસે જે મળે છે એ કેવી હશે, એટલે કે આપણે મળતા પરિણામોનો જે લાભ જોવા મળે છે એ કેવો હશે? તો અહીં લઈ લો. સૌથી પહેલું તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત છે. તમે હમણાં જોયું હતું ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા છે મેં રિપીટ કરેલી હતી. પૂર્વના લેક્ચરમાં પણ તમે જોઈ ગયા છો. વ્યાખ્યાયિત પદ રચના છે એટલે કે ચોક્કસ છે. બીજું અવલોકન ઉપર આધારિત છે, એટલે કે બધા અવલોકન જે છે
એનો ગણતરીનો ભાગ હોય ને હોય જ. આમાં જુઓ તો ગણતરીમાં આપણે 3 સંખ્યા લીધી હોય તો એકે સંખ્યાને ગણતરીમાં નથી લેતા, છોડી દઈએ છીએ એવું કાંઈ છે ના. 5 લીધી હોય તો એકેને છોડી દઈએ છીએ ના. બધા અવલોકનો જે છે ગુણાકાર કરીએ છીએ અને એની જરૂરિયાત મુજબનું n લઈએ છીએ તો એ બધી સંખ્યાઓનો આધાર લે છે. ત્રીજું, વિશેષ બેઝિક ક્રિયાઓ માટે શું છે, સુયોગ્ય છે, એટલે કે ગણતરીમાં બધાના વર્ગમૂળ, ઘનમૂળ વગેરે જેવી પ્રક્રિયાઓ તૈયાર કરી શકાય છે. અહીં ગુણાકાર બધા વચ્ચે કરી શકાય છે. અતિ નાના કે અતિ મોટા અવલોકન જે છે એની પ્રમાણમાં ઓછી અસર થાય છે. મિત્રો યાદ કરો, સમાંતર મધ્યક વખતે આ આપણી પાસે ગેરલાભ હતો. ખૂબ જ મોટો અવલોકન કે ખૂબ જ નાનો અવલોકન હોય તો મધ્યક એના કરતા ખૂબ જ દૂર હશે એવું જણાતું હતું, પરંતુ અહીં એવી કોઈ પ્રક્રિયાઓ જે છે તમને જોવા મળતી નથી. હશે તો એનું પ્રમાણ કેવું છે, એકદમ નહીવત અથવા તો ઓછું. એટલે કે ખૂબ જ મોટો અવલોકન હોય કે ખૂબ જ નાનો અવલોકન હોય તો એના મધ્યકના પ્રમાણની અસર એની ઉપર જોવા મળશે નહીં અથવા તો એકદમ ઓછી જોવા મળશે. તો આ એના લાભ છે. વ્યાખ્યા ચોક્કસ છે, બરોબર. પછી બધા અવલોકન જે છે એના ઉપર ગણતરી આધારિત છે. ત્યારબાદ વિશેષ બેઝિક ક્રિયાઓ લઈ શકાય છે. ત્યારબાદ ચોથું શું છે તો કે બધા અવલોકનો જે છે એના ઉપર આધાર રાખે છે, તેને કારણે અતિ મોટા કે નાના અવલોકનની કોઈ અસર જે છે એ નહીવત માત્રામાં જોવા મળે છે. ત્યારબાદ ગેરલાભ લઈએ તો એકદમ નાના છે, ટચુકડા. 3 જ ગેરલાભ છે. જો બધા અવલોકન ધન હોવા જોઈએ, આ એની એક મર્યાદા થઈ ગઈ ને. તમે ઋણ અવલોકન લઈ અને ગણતરી કરશો તો જો અહીં ક્યાંય તમને જવાબ કે પરિણામ નહીં મળે, કારણ હમણાં લક્ષણમાં જોઈ ગયા છો 0 કે ઋણ હોય તો ગણતરી શક્ય નથી. તો એ જ વસ્તુ અહીં અવલોકન ધન હોવા જરૂરી છે તો જ મધ્યક મળે છે. ગણતરી મુશ્કેલ છે. હવે એ કઈ રીતે મુશ્કેલ છે સાહેબ? કેલ્ક્યુલેટર તો છે, ગણતરી કરી નાખીએ તો હા કરી નાખીએ, વાંધો નહીં. ચલો અત્યારે જો કોઈ 8 સંખ્યાનો ગુણાકાર લઈ હવે એનું અષ્ટમૂળ તમારા કેલ્ક્યુલેટરમાં કાઢો, કેમ નીકળશે? ચાલો પંચમૂળ કાઢો, કેમ નીકળશે? હાલો 15 અવલોકનો લીધા તો હવે 15 નું મૂળ કેમ કાઢવું છે ને મુશ્કેલ. તો એ જ વાત અહીં રજૂ કરે છે. ગણતરી ફટાફટ થઈ જશે પણ જ્યારે ગણતરી કરવા બેસે ને ત્યારે પ્રક્રિયા આપણને ખૂબ જ મુશ્કેલ લાગશે. ત્યારબાદ જો કહેશે કે અવલોકનની સંખ્યા વધુ હોય તો, માની કે 100 અવલોકન આવ્યા તો શું કરવું? તો કેલ્ક્યુલેટર ત્યાં મૂકવું પડશે. ગમે એટલી ગણતરી કરવા બેસે ચોક્કસ માત્રામાં આપણી ગણતરીઓ મળશે નહીં. એટલા માટે ગણતરીઓ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જ્યારે વધુ અવલોકનો ભેગા થાય તો. પણ આ એની મર્યાદાઓ છે. તો એની સામે આપણી પાસે સમાંતર મધ્યક, મિશ્ર મધ્યક, ગુણોત્તર મધ્યક આવા ઓપ્શનો છે. એમાંથી આપણે એક ઓપ્શન લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એના લક્ષણો, લાભ અને ગેરલાભ તમારી સામે હતા. તો એકવાર એને ચોક્કસથી યાદ કરી લેશો અને હવે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ તમે કોઈ MCQ, VSQ અથવા તો વ્યવહારિક દાખલાઓમાં પણ કરી શકો છો. તો હવે મળીએ ત્યાં સુધીમાં તમે લક્ષણો, લાભ અને ગેરલાભ યાદ કરીને આવશો. ત્યાં સુધી આવજો.